સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકનું મોત થયાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા। રસ્તા પર જ્યાં ત્યાં ખુલ્લી ગટરો બાળકો અને વાહન ચાલકો માટે ભયજનક હોય છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી। શહેરના નિકોલમાં ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। નિકોલમાં ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા 25 દિવસથી ખોદકામ કરેલું છે। નબળી કામગીરી અને બેરિકેડ લગાવ્યા ન હોવાથી એક વ્યક્તિ ખાડામાં પડી ગયાની ઘટના પણ બની હતી। 2 દિવસ પહેલા એક બળદગાડું પણ ખાડામાં ગરકાવ થયું હતું। તો અમદાવાદ શહેરમાં પણ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને બીજી તરફ ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે। આ ખાડાનું પુરાણ નથી કરવામાં આવી રહ્યું, તેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક તરફ સુરતમાં જે ગટરમાં બાળક ખાબક્યું હતું અને મોત નીપજ્યું હતું તેને હજુ કલાકો પણ વીત્યા નથી અને અમદાવાદ શહેરમાં રિયાલિટી ચેક કરતા ત્યાં આગળ પણ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આમાં પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ત્યાંથી એ ખાડાની આસપાસથી કેટલાય લોકો પસાર થતા હોય છે। સુરતમાં જે રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાઈ તેવી જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની પણ છે। અમદાવાદના નિકોલ વોર્ડમાં હું અત્યારે છું અને નિકોલમાં પરિસ્થિતિ જુઓ તો અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તેની પાછળનું કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યાં ક્યાંક મંદ ગતિએ ચાલી રહી છે। ત્યાં સુધી કે આ જ વિસ્તારની અંદર એક બાળક છે તે ખાસ કરીને આ જગ્યા પરથી પસાર થાય છે અને તે અહીં પડી જાય છે, સ્લીપ થઈ જાય છે। એક ગાડું અહીંથી પસાર થાય છે તે અહીં માટીમાં ખૂંપી જાય છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા તેનું કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતી નથી। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। આ કેવા પ્રકારની ઘટનાઓ અહીંયા બની ચૂકી છે, કેટલા દિવસથી આ કામ ચાલે છે? આ કામ લગભગ 20-25 દિવસથી ચાલી રહ્યું છે। એમાં એટલી ગંદકી આગળ થઈ ગઈ છે અને આ લોકો મચ્છર તો ઠીક છે પણ આ લાઈન નાખી એ પછી આજ 20 દિવસ થઈ ગયા। સામે પ્રાઇમરી સ્કૂલ છે, આંગણવાડી છે, નાના બાળકો લઈને કેટલા પડી જાય છે। અમારા હોમાં એક ભાઈ પડ્યો હતો ને તે બેભાન થઈ ગયો તો અમે એને કાઢ્યો અને લોહી લુહાણ થઈ ગયો હતો, એ બી ફોટા એમને બેનને આપ્યા હતા। અને બીજું કંઈ એક કાલે બળદ ઊંટગાળા હાથે આખો ઘૂસી ગયો, તે અમારી હોમાં આગળ કામ ચાલતું હતું, હિટાચી વાળા મશીન વાળાને બોલાવી, બીજા કોઈથી નીકળે એમ નતો, એને બેલ્ટ મારીને કાઢવામાં આવ્યો અને નિકોલમાંથી અત્યારે જવાની કોઈ રસ્તો જ નહીં। નિકોલની અંદર અત્યારે તમે જુઓ તો ડ્રેનેજનું કામ ચાલે છે, વરસાદના પાણીનું કામ ચાલે છે, એમ કરીને આ લોકો અણધાર્યું કામ કરે છે। આ લોકોને મોટા અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે ભાઈ ગમે તે એક લાઈન નાખ્યા પછી રસ્તો ચાલુ એક સાઈડ રહે પછી બીજી નાખીએ, પણ અત્યારે એક બાજુ લગ્નની સિઝન છે, આ ગામમાં 3 જાન આવેલી છે, એક ગઈ છે, મહેમાન આવેલા હોય, ભાગોરે ઊભું રહેવાની જગ્યા નહીં, રોડ ઉપર આવવા જવાની જગ્યા નહીં, ઘણું બધું આ લોકોએ આયોજન વગરનું કામ કર્યું છે। અને આ મ્યુનિસિપાલિટી એમના નફા માટે આ સરકારના પૈસે, આ પબ્લિકના પૈસે સરકાર આ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખાવા માટેનો આ ધંધો કરી રહી છે। આ પ્રકારનો આક્ષેપ લોકોનો છે, તમે શું કહેશો ભાઈ? કારણ કે અહીં જે પ્રકારની ગંભીર ઘટનાઓ બની છે, આવી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં પણ આવી પ્રકારની ઘટના બની, તમે શું કહેશો આ ઘટનાઓને લઈને? ખાસ કરીને હવે ક્યારે કામ પતવું જોઈએ? આ 25 દિવસ છે એક ધારું કામ બંધ, પાણી 15 દિવસથી સતત પાણી ગંદુ પડી રહ્યું હતું, કોઈ ધ્યાન દેતું નહીં, કોઈ સાંભળતું નહીં। અધિકારી આવી આટો મારી જતો રહે, આમ કરશું આમ કરશું। અઠવાડિયે એક ધારા બધા મંડાણા ત્યારે આ પબ્લિક આવી, કોઈ બોલનારું નહીં, કોઈ કહેનારું નહીં, કોઈ સાંભળનારું નહીં। અત્યારે ઊભા પણ ન રહેવાય તેવી પરિસ્થિતિ છે। કેટલા દિવસ સમયથી આવા પરિસ્થિતિ? આ દિવસ 15 દિવસથી આ સલંગ પાણી ભરેલું છે।